હલો હલો બોલીએ આવડ માત કી જય હે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો યા દેવી સર્વભૂતેષુ માં વાણી રૂપે સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે માં નમસ્તસ્યે નમો ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુલાય જીવન જસુદાનંદ કે નમો કૃષ્ણ માઉડી ન ગયા ભૂમા ગઈ ન સમદર પાર પણ ગાગડિયાના જ ગોખમાં હરે રે તારા ખમકારાએ ખોડિયા આવડ તારી આણ લાજાડું લોપે જ ન પછી ભરે ન ઢગલું જોડે ભા હરે રે તો કરને કશ પરાવો દેવભૂમિ દ્વારકા એવી પવિત્ર ભૂમિ દેવોની ભાવડા ગામ અને ભગવતી આઈ આવડના સાનિધ્યની અંદર જ્યારે માનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે બધાય માના ભક્તો હળી મળી અને જ્યારે આ ઉત્સવ ઉજવે છે અને આજના કાર્યક્રમની અંદર એવા અમારા ખંભાળિયાના ગૌરવ બહુ મોટું નામ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર નહીં વિદેશની ધરતીની માથે જેનું નામ ગુજે છે હેમાળા જેવો જેનો રાગ છે એવા પરસોત્તમ પરિબાપુ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને તાળીઓથી વધાવો સાહેબ બાપુની જોઈને એમ થાય કે સાધુ હોય તો ભારત વર્ષનો આવો હોય સાહેબ અને એવો અમારો મીઠડો ચારણ વિજયભાઈ ગઢવી એમને પણ તાળીઓના ગગડાટથી વધાવો બહુ મોટું નામ નાની ઉંમરની અંદર અને અહીંયા 2-3 વર્ષના 3 વર્ષથી આ લગભગ આવે છે રામદેવભાઈ ઉંમર નાની પણ બહુ મીઠો ગાય છે એવા રામદેવભાઈ ગઢવીને પણ તાળીઓથી વધાવો દેંજા પર સંગત આવે છે જગદીશભાઈ ડાભી અને એના માટે કેવું હોય તો કે વિંધેલા વિંધાય અને અણવિંધ્યા વનમાં ભરે પણ વિંધેલા વિંધાય અને અણવિંધ્યા વનમાં ભરે પણ તું તારું જંતર વગાડ અરે રે મારા જીવતા એ આત્મો ઠરે જ પણ તું તારું જ જંતર વગાડ અરે રે મારું જીવતા
એવો મીઠો બીંજો વગાડે છે જગદીશભાઈ ડાભી અને એવાય તબલા પર સંગત આપે છે ઉમેશભાઈ અને અમારા લખન ઉસ્તાદ અને મજીરાના માણેગર મગનભાઈ તો ભાઈ કોણ ન ઓળખે એવા મગનભાઈ અને મયુરભાઈ ભાઈ મજીરાના માણેગર અને આ બધા માના ભક્તો જ્યાં ઉપસ્થિત છે અને આપના કાન સુધી સરસ રીતે અવાજ પહોંચાડે છે અમારા ખંભાળિયાના સાઉન્ડ સોનલ સાઉન્ડ ભગતિયા સંગભાઈનું નામ એવા રમેશભાઈના સુંદર સાઉન્ડ વિડિયાવાળા અહીંયા બધાય માના ભક્તો આવ્યા છે કોની યાદી કરવી ને કોની ન કરી હરસિંહભાઈ એમ કહેતા હતા કે અહીંયા માનો દરબાર છે અહીંયા બધાય માના ભક્તો આવ્યા છે એટલે હું એક નાના લોક સાહિત્યકાર તરીકે ભગવતી આવડની કૃપાથી જે કાંઈ મને બોલતા ને ગાતા આવડે છે એ રજૂ કરીશ પણ બાપુને મારે રજૂ કરવા છે ગણપતિ મહારાજની વંદના કરી છે આમ તો અમારા કલાકાર સુનિલભાઈ એ પણ બહુ નામ છે નીચે બેઠા એટલે મેં મારી નજર ન પડી એવા તબલાના ઉસ્તાદ સુનિલભાઈ અમારા તો ખાસ મિત્ર છે પણ આમ મારી નજરમાં પડી એટલે ભગવતીને યાદ કરી અને બાપુને ગણપતિની વંદના કરી એક ચારણ તરીકે માનો સાનિધ્ય છે માતાજીની વંદના કરી અને બાપુને ગણપતિની વંદના કરવા માટે એ ગુણ ગતું મૂંગા ગળિયાની મહેર કરી જે મામળિયાની તડની રણને બાજતિયા રો તારો કાટે તાંડક ધારો શક્તિની જે તાકાત છે સાહેબ ભારત અને પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ થયું અને પાકિસ્તાને જ્યારે બોમ્બ નાખ્યા અને ભારત અને પાકિસ્તાનની સરહદ વચ્ચે આવડ તનોટ માતાજીનું જ્યાં મંદિર છે સાહેબ ત્યાં 5000 બોમ્બ પાકિસ્તાન વાળા નાખ્યા પણ એક બોમ્બ ફૂટ્યું નહીં એ ભગવતી આવડની કૃપા એ તો તનોટની કૃપા એ બી ભગવતી ચંડાની મુંડ હોય મહિષાસુર હોય અને રણક્ષેત્રની માલપા ઉતરે ક્રોધ ભરી જો નજરું કરે કાળે ડગલા પાછો ભરતો જાણ કરે શું રજના જુકે પંથે તારે કોઈ ના પૂગે કોડલ તારાથી સુર ગગડે પહાડો પણ મૂળમાંથી ગગડે દિગપાડો ના છેડા છૂટે તાણે દિલ મેં ભૂલ્યો તૂટે કોરમ પીઠા થાય કડાકા ભૂમંડળ માં થાય ભડાકા ભૂમંડળ માં થાય ભડાકા